હાલ પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર પંથકમાં ભક્તિ અને આરાધનાનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ વીરપુર કે જે સંત શ્રી જલારામ બાપાની પાવનભૂમિ તરીકે સુવિખ્યાત છે, ત્યાં ખરાવાડ પ્લોટ વિસ્તારની મહિલાઓ દ્વારા અત્યંત ભક્તિભાવપૂર્વક એક વિશેષ પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પરમા એકાદશી કે જેને પુરુષોત્તમ માસની સૌથી મોટી અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે, તે શુભ નિમિત્તે વીરપુરમાં આવેલા પવિત્ર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોપી મંડળ દ્વારા ઋષિમુનિઓની પ્રાચીન પરંપરાને જીવંત કરતી અનોખી પૂજા કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે યાત્રાધામ વીરપુરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણા મહિલાઓએ એકત્રિત થઈને શાસ્ત્રોક્ત વિધિ મુજબ સર્વતોભદ્ર મંડળ બનાવ્યું હતું. હિન્દુ ધર્મમાં અને વિશેષ કરીને ઋષિમુનિઓની પરંપરામાં યજ્ઞ, પાઠ અને પૂજા માટે જમીન પર વિવિધ ધાન્ય અને રંગો દ્વારા મંડળ બનાવવાનું અનેરું મહત્વ છે. તેવી જ રીતે આ સર્વતોભદ્ર મંડળની વિધિવત રચના કરવામાં આવી હતી. આ મંડળમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ રૂપે 5 પ્રમુખ દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ, દેવોના દેવ મહેશ, શિવ, રુદ્ર અને યમ દેવતાનું આહ્વાન કરીને તેમને આ મંડળમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજાની વિધિ અને મંડળની રચના વિશે વધુ વિસ્તૃત માહિતી આપતા સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે ખાસ કરીને પવિત્ર પુરુષોત્તમ માસની એકાદશીના પાવન દિવસે સર્વતોભદ્ર મંડળના પૂજનમાં 7 પ્રકારના ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે. મંડળને કલાત્મક રીતે શણગારવા અને દેવતાઓને નૈવેદ્ય અર્પણ કરવા માટે ઘઉં, ચોખા, મગ, અડદ, તલ, કાંગ વગેરે જેવા વિવિધ પવિત્ર ધાન્યોની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આ તમામ ધાન્યનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર, આકર્ષક અને ભક્તિભાવપૂર્વક મંડળ તૈયાર કરવામાં આવ્યું હતું. ખાસ કરીને એકાદશીના દિવસે આ સર્વતોભદ્ર મંડળની રચના પાછળનો મુખ્ય હેતુ પ્રકૃતિ અને પરમાત્માનો આભાર માનવાનો છે, જે મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે પણ ભારે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું હતું. રિપોર્ટર ભાગેશ ડોબરિયા, વીરપુર.